સુરત શહેરમાં મેફેડોન એમડીનું જથ્થો સપ્લાય કરનાર 4 ગુનાઓમાં વોન્ટેડ મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફિયા અનીસ ખાન ઉર્ફે અનીસ મામુને મુંબઈ ગોવંડી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે, શહેરમાં નશામુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ અને તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અંગે આપેલ સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ એક્ટ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો તેમજ હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી છે. અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમને બાતમી હકીકત મળી કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર માઇન્ડ ડ્રગ્સ માફિયા અનીસ ખાન ઉર્ફે અનીસ મામુ મુંબઈ ગોવંડીના શિવાજીનગરમાં કોઈ જગ્યાને છુપાઈને રહે છે. આરોપી ખૂબ જ શાતીર હોય, ઘણા લાંબા સમયથી મુંબઈથી સુરત ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવતો હોય, જેને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્રના ગોવંડી જેવા ગીચ વિસ્તારમાં સતત 2 દિવસ એમએચ ટેક્સી પાર્સિંગની ઓલા કાર ડ્રાઈવર તરીકે ચલાવી વોચ કરી મુખ્ય ડ્રગ્સ સપ્લાયર આરોપી અનીસ ખાન ઉર્ફે મામુ અબ્દુલ વાહિદ ખાન, ઉંમર 52, ધંધો જૂના કપડાં વેચવાનો, રહેવાસી ઘર નંબર 334 સંત નિરંકારી નગર નિરંકારી ભવનની પાછળ શિવાજીનગર ગોવંડી મુંબઈનાને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી છે કે શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ વેચાણ કરતા પેડલરો સાથે સંપર્ક કરી તે ડ્રગ્સનો માલ લઈ પોતાના પેડલરો મારફતે સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલતો હતો. આશરે 6 મહિના પહેલા અનીસ મામુ પોતાની બર્ગમેન મોપેડ લઈને જતો હતો ત્યારે તેનું એક્સિડન્ટ થતાં એક પગમાં ફ્રેક્ચરની ઈજા થઈ, જેથી તે ચાલી શકે તેમ ન હોય. પોતે મુંબઈથી સુરતમાં જુદી જુદી ટ્રેનોમાં તથા રોડ માર્ગે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો, જેનું સંચાલન મુંબઈના ગોવંડીથી બેઠા કરતો હતો, જેને પકડી પાડી સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરે કર્યો છે.